નમસ્કાર, હું છું રણજીત. જે પ્રમાણે જ્યારે સામાન્ય ભારતની જનતા સૂઈ રહી હતી ત્યારે અચાનક તો ના કહેવાય પણ ભારતના વડાપ્રધાને આપણા સૈન્ય વડાઓને બોલાવીને તેમને કહ્યું હતું કે જગ્યા તમે પસંદ કરો અને ટાર્ગેટ તમે પસંદ કરો અને સમય પણ તમે પસંદ કરો, પણ જે આતંકવાદીઓએ ધર્મ પૂછીને નિર્દોષ નાગરિકોનો જીવ લીધો છે તેમને મોતની જ સજા જોઈએ, તેનાથી ઓછું કશું જ ના જોઈએ. તેના માટે થઈને ભારતના જાબાજ સૈનિકોએ અડધી રાત્રે પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ ઉપર હુમલો કરીને તેમને જળમૂળમાંથી મિટાવવાનો એક પ્રયત્ન કર્યો છે. હવે ભારતીય સૈન્ય તાકાત જે વિશ્વની સૌથી એવી તાકાત છે કે જે કોઈ પણ પરિસ્થિતિમાં દુશ્મનોનો સામનો કરી શકે છે. હવે જાણીએ કે જે 9 જગ્યાને ટાર્ગેટ કરીને તેમને ઉડાવી છે, 9 જગ્યાની એવી તો શું ખાસિયત હતી અને ભારતમાં થયેલા વિવિધ હુમલાઓમાં તે જગ્યાનો શું રોલ હતો તેના વિશે સમજીએ. એ જે 9 જગ્યાઓ છે તેમાંથી છે મુરીદકે, જે લશ્કરે તોયબાનો ત્યાં આતંકી કેમ્પ છે. આપણે ત્યાં 26/11નો જે મુંબઈનો હુમલો થયો હતો એ જે આતંકવાદી આવ્યા હતા એ આ મુરીદકે કેમ્પમાંથી જ આવેલા હતા. એટલે આ કેમ્પને પણ આપણા સૈન્ય બળે ટાર્ગેટ કરીને તેને ઉડાવ્યો છે. ત્યારબાદ જે છે 2023ના રોજ પૂંછ અને 24ના રોજ શ્રદ્ધાળુઓની બસ ઉપર જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો તે હતું ગુલપુર, જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે ત્યાંનો એક વિસ્તાર છે ગુલપુર. ત્યાં પણ જે આતંકવાદીઓ હતા તેમને પણ ઉડાવી દેવામાં આવ્યા છે. પછી છે સવાઈ, જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે તેમાંનો આ એક વિસ્તાર છે. 20 ઓક્ટોબર 2024ના રોજ ગુલમર્ગની અંદર જે હુમલો થયો હતો તે હુમલો આ વિસ્તારના આ આતંકી કેમ્પના આતંકવાદીઓ હતા, તેને પણ નિશાન બનાવીને ભારતીય વાયુસેનાએ તેને પણ ઉડાવી દીધું છે. જેટલા પણ 9 જગ્યાએ ઠેક ઠેકાણે જે આતંકવાદીઓના કેમ્પો ચાલી રહ્યા છે તેની પુખ્તી માહિતી અને એની ખરાઈ કર્યા બાદ આતંકવાદી કેમ્પ છે અને આ આતંકવાદીઓ ત્યાંથી આવીને જ ભારતની અંદર હુમલાઓ કરતા હતા. તેમને આજે જહાન્નુમ તો નહીં પણ એક એવી જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યા છે કે કદાચ તેમની આવનારી પેઢી પણ એ યાદ કરશે કે એકવાર તો શું કદાચ છુપાઈને પણ ભારતની ઉપર મેલી નજર કરતા પહેલાં પણ 1000 વાર તમારે વિચાર કરવો પડશે. કેમ કે ભારતીય સૈનિકો અને તેની તાકાત તમે લોકો ગમે ત્યાં પણ હશો ત્યાંથી પણ તેને શોધીને તેમને તેમની જગ્યાએ અને ઠેકાણે પાડી જ દેશે. હજુ આવનારા વિશેષ અહેવાલ હશે અથવા માહિતી હશે તો હું લઈને આપણી સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી જોતા રહો અસ્મિતા ભારત.